સદા ભગવાનના યસી. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ. ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. ચાલો તારે આપણે કવિરાજનું પદ સાંભળીએ. દર્શન દો એક વાર, દર્શન દો એક વાર, દર્શન દો એક વાર, દર્શન દો એક વાર. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન દો એક વાર. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન દો એક વાર. શરણમાં આપ બિરાજો, વાગે મંગલ બાજા. અમૃત ભરેલી વાણી સુરવા, બેડા થયા લોક જાજા. શરણમાં આપ બિરાજો, વાગે મંગલ બાજા. અમૃત ભરેલી વાણી સુરવા, બેડા થયા લોક જાજા. તારી લ્યો મારા નાથ, તારી લ્યો મારા નાથ, તારી લ્યો મારા નાથ, તારી લ્યો મારા નાથ. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન લ્યો એક વાર. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન લ્યો એક વાર. પંચપત્રીના આરાધનમાં ગાઉં તારા ગીતો. જીવન જીવું સૌના કાજે, શિશુઓએ વિરતો. પંચપત્રીના આરાધનમાં ગાઉં તારા ગીતો. જીવન જીવું સૌના કાજે, શિશુઓએ વિરતો. નજર કરો એક વાર, નજર કરો એક વાર, નજર કરો એક વાર, નજર કરો એક વાર. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન દો એક વાર. દાદા તમારા ભક્તો પુકારે, દર્શન દો એક વાર. તારી સદામાં ડૂબી જાઉં હું, એવી દેજો શક્તિ. ભવ તારું શરણું મળજો, એવી હોજો ભક્તિ. તારી સદામાં ડૂબી જાઉં હું,
શક્તિ ભગવતાનું શરણું વજો એવી ભજો ભક્તિ હાથ ચાલો એક વાર હાથ ચાલો એક વાર હાથ ચાલો એક વાર હાથ ચાલો એક વાર દાદા તમારા ભક્ત પોકારે દર્શન દો એક વાર દાદા તમારા ભક્ત પોકારે દર્શન દો એક વાર જો જે પ્રભુ મારી પ્રીતન તૂટે માનજે એવી વાત હું તો હવે અનાથ નથી મારો નાથ છે દાદાનાથ જો જે પ્રભુ મારી પ્રીતન તૂટે માનજે એવી વાત હું તો હવે અનાથ નથી મારો નાથ છે દાદાનાથ આ ભવ દેજો દર્શન દો એક વાર દર્શન દો એક વાર દર્શન દો એક વાર દાદા તમારા ભક્ત પોકારે દર્શન દો એક વાર દાદા તમારા ભક્ત પોકારે દર્શન દો એક વાર દાદા તમારા ભક્ત પોકારે દર્શન દો એક વાર જય સચ્ચિદાનંદ. બહુ જ ભક્તિ લોક ભક્તિની અંદર કબીરાજે દાદા ભગવાનની એકદમ અંતરંગ એકદમ ભક્તિ સુંદર શબ્દોમાં લખી છે. અહીંયા દરેક ભક્તને સૌથી મોટી ઈચ્છા હોય કે પોતાના ભગવાન, પોતાના ગુરુ, પોતાના જ્ઞાની એનું એક વખત પણ દર્શન થાય. જીવતા કોઈ જ્ઞાની, ગુરુ અથવા ભગવાનનું દર્શન એ તો કોક જન્મમાં ક્યારેક જ થાય. બહુ જ મોટી વસ્તુ છે કે ભગવાનને જીવતા માણવા. એ જે દર્શન છે એ દર્શનથી પોતે પણ પોતાનું ભગવાન સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. કબીરાજે અહીંયા બહુ સુંદર તીર્થંકર ભગવાનની જ્યારે હાજરી હોય અને એ વખતે આખું સમૂહ વસ્ત્રણ રચાય, એમાં તીર્થંકર ભગવાનની દેશના એમની વાણી સુનવા માટે અનેક લોકો ભેગા થયા હોય, દેવ લોકો પણ તેમાં ભેગા થયા હોય. બધા જ કેટેગરીના લોકો, દરેક જીવો એ ભગવાનની વાણીને સાંભળતા હોય. કવિરાજે બહુ સુંદર વાત અહીંયા લખી કે હું પંચ પરમેષ્ઠીની આરાધના કરું. પંચ પરમેષ્ઠી એટલે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન. આ પાંચેય
પદને પંચ પરમેષ્ઠી કે જેમની પાસે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એમનું આરાધન કરો અને એમની ભક્તિ કરતા કરતા હું પણ એવું જીવન જીવવાનું શીખું કે મારા માટે નહીં પણ હું જીવન બીજા માટે જીવતા શકું. એવો એકવાર તમે મારી નજરની અંદર ફિટ કરી દો છે. બહુ સુંદર. જ્યાં સુધી આપણને કોઈ જ્ઞાની પુરુષ મળ્યા નથી ત્યાં સુધી આપણે અનાથ છે. આપણો કોઈ નાથ નથી. અને ત્યારે આપણે આપણા કલ્પેલા ભગવાનને આપણે આપણા નાથ માનીને આપણે ચાલીએ છીએ. ખરેખર જેમ એક સ્ત્રીને એના પતિ વગર અનાથ ગણવામાં આવી તેવી જ રીતે પ્રકૃતિને વશ થઈને જીવતા દરેક જીવો એ અનાથ જ છે. જ્યારે પોતે પ્રકૃતિથી છૂટી અને પરમાત્મા જોડે પ્રીત બને છે ત્યારે ભક્તની અંદર એક એવી ભાવના ઊભી થાય કે મારે ભગવાન સાથેની જે પ્રીત છે એની ગાંઠ હવે છૂટે જ નહીં. કારણ કે અનાદિકાળથી હું અનાથ હતો. હવે મારો હાથ ઝાલ્યો છે કોણે? તો કે દાદા ભગવાન એક જ્ઞાની પુરુષ છે અને એ જ્ઞાની પુરુષે હાથ ઝાલ્યો છે એટલે આપણને એમની જે 5 આજ્ઞા આપી છે એ આજ્ઞાથી આપણે દાદા ભગવાન સાથે જોડાયેલા છે. આપણો હાથ પકડેલો છે અને એ આપણો હાથ હવે ક્યારેય આપણે છોડીએ નહીં. અને કોઈ પણ એવા સંજોગ ના આવે કે જેની અંદર મારે ભગવાનનો સાથ છોડવો પડે. એવી દરેક ભક્તની અંદર ભાવના હોય છે એ કવિરાજે અહીંયા વ્યક્ત કરી છે. ખૂબ સુંદર આ પદોની ભક્તિ કવિરાજ આપણને કોઈ વાર ભક્ત તરીકે, કોઈ વાર ભગવાન તરીકે, કોઈ વાર જ્ઞાની તરીકે, કોઈ વાર મહાત્મા તરીકે અને કોઈક વાર જગતના કોઈ એવા જુદા જુદા પાત્રો દ્વારા પણ દાદાનું અદ્ભુત જ્ઞાન આપણને પદ્યની અંદર સમજાઈ દે છે. સરસ. આપણે દર વખતે જુદા જુદા કવિરાજના પદો પણ માણતા જઈએ છીએ. એમાંની થોડીક વાતો આપણે દાદા ભગવાનની કવિરાજનું જે પોતાનું કહેવાનું મંતવ્ય છે એને આપણે વ્યક્ત કરતા જઈએ છીએ. સરસ. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. મારી પાસે પણ 2 પ્રશ્નો મૂકેલા છે, એ પણ આપણે લેતા જઈશું. પણ જરૂરથી પૂછશો. તમારામાં કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછશો. હા, એક જ મિનિટ પૂછો, જરૂરથી પૂછો. તમારું માઇક અનમ્યુટ કરશો એટલે હા બોલો. જય સચ્ચિદાનંદ. બોલો. મનુષ્ય અવતાર અને મનુષ્ય ભવ. અવતાર અને ભવમાં સૌખ્ય. બરાબર. મનુષ્ય અવતાર અને મનુષ્ય ભવ. આ ભવ એ તો કેવું છે કે કેટલાય બધા જુદી જુદી ગતિની અંદર આપણો જે જન્મ થાય છે
એ જન્મને ભવ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાય કાળથી આપણે મનુષ્ય ભવ મળ્યો હોય, પહેલા પણ આપણને આ મનુષ્ય ભવ મળેલો, જાનવરનો, દેવગતિનો, નરગતિના બધા જ ગતિની અંદર આપણો જન્મ થયેલો, એટલે કે ભવ આપણે કાઢ્યો છે. ત્યાં આપણે જન્મ વિતાઈ દીધા પછી એ ભવમાં સંખ્યા ગણાય છે. અનંત ભવ, મનુષ્ય જન્મ અનંત ભવ, તિર્યંચ ગતિમાં અનંત ભવ, દેવ ગતિમાં. પણ કોઈ અવતારની અંદર આપણને આપણે પોતે કોણ છે અથવા આપણને જ્ઞાની પુરુષનો યોગ થયો નહીં. ભવ એ બહુ જ મોટી સંખ્યામાં ગણાય છે, જેને ગણી શકાય નહીં એવી સંખ્યાઓ. અનંત ભવ, મનુષ્ય ભવ, જાનવર ગતિના ભવ, દેવ ગતિમાં પણ જઈ જાય, એમાં પણ ભવ બધા કાઢ્યા. પણ કોઈ એવો એક પણ અવતાર ના આવ્યો કે જેની અંદર આપણને આપણે કોણ છે એનું ભાન થાય, અથવા તો જ્ઞાની પુરુષના દર્શન થાય, એમનો યોગ થાય. અવતાર એ દરેક સેપરેટલી એક એક મનુષ્યના 500 ભવ હોય, એની અંદર એક અવતાર એક મનુષ્ય જન્મની અંદર પણ આપણને ભાન ના થયું તો કે મનુષ્ય જન્મ જ્યારે હાજર છે ત્યારે અવતાર તરીકે ગણાય છે. અને પેલા ભવો બધા જે થઈ ગયા એ બધા ભવની અંદર ગણાય. આજે આપણો મનુષ્ય અવતાર છે, પણ આપણા અનંત ભવો મનુષ્ય અવતારમાં થઈને આવ્યા, આપણે જાનવર ગતિમાં થઈને આવ્યા, દેવ ગતિમાં થઈને આવ્યા. અનંત ભવો બધા પસાર કરતા 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 એક અવતાર આજનો જે છે એને અવતાર ગણાય, અને જેટલા બધા થઈ ગયેલા છે બધા ભવોમાં ગણાય. કેટલાય ભવો પસાર કર્યા, અને એમાં દરેક જીવનું ડેવલપમેન્ટ થતા 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 એક ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિયો, અને 5 ઇન્દ્રિયમાં પણ ડેવલપ થતા 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 ઠીક મનુષ્ય જન્મ. અને એમાં પણ એવો અવતાર કે જે ભારત ભૂમિની અંદર હોય, સારા કુળમાં હોય, અને એવા અવતારની અંદર કે જેની અંદર આપણને વિતરાગ વાણી પ્રાપ્ત થાય, વિતરાગ ભગવાનનું દર્શન પ્રાપ્ત થાય, પોતે કોણ છે એનું ભાન થાય. એ અવતાર ને ધન્ય અવતાર ગણવામાં આવે. અનંત ભાવોમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર કે જે અવતારની અંદર આપણને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય છે. એટલે આજે આપણે જે ગતિમાં છે એની અંદરનો અવતાર ગણાય, અને આગળ જે બધા થઈ ગયા એ બધા ભવો ગણાય છે. અને હવે પછીના પણ જેટલા અવતાર થવાના છે એ બધા ભવ ગણાય. હાજર વર્તમાન છે એ અવતાર ગણાય. પેલો ભૂતકાળ અને ભવિષ્યકાળ બધા ભવોમાં ગણાય. જ્ઞાની પુરુષને મળ્યા પછી એના કેટલા ભવ બાકી રહ્યા તો કે 15 ભવ બાકી રહ્યા, વધારેમાં વધારે, પછી અવશ્ય મોક્ષે જાય. હવે 15 ભવ એટલે સામાન્યપણે 15 અવતાર, પણ દરેક અવતાર એ જુદા જુદા ગતિનો હોય, જુદા જુદા ટાઈમનો હોય. કોઈ દેવ ગતિમાં ગયો તો લાખો વર્ષનું આયુષ્ય હોય,
અને મનુષ્ય જન્મમાં ફરી આવ્યા હોય તો 50, 100 વર્ષનું આયુષ્ય, પછી તરત મોક્ષે જઈ શકે. એક અવતાર એનો પૂરો. કેટલા બધા અવતાર ભેગા કરે ને ત્યારે પેલા ભવ સંખ્યા ગણાય છે. ઓહો, કેટલા ભવ કાઢ્યા. એટલે આ ભવ એ બહુ મોટો આગળ ભવિષ્યમાં અને ભૂતકાળમાં આપણે જેટલી સંખ્યામાં બધા અવતાર લીધેલા એ બધા ભવ ગણાય છે ત્યાં અનંત ભવોમાં. એટલે કે છે ને ભવાટવી, અનંત ભવોમાં લોકો અટવાયા પણ ક્યારેય પોતે કોણ છે એનું ભાન થયું નહીં એમાં. અને એના લીધે એક કર્મમાંથી છૂટે છે, બીજા નવા બાંધે છે, એકમાંથી છૂટે છે બાંધે છે, એમ ચાલ્યા જ કરે. પુણ્ય કર્મના બાંધે તો એ પણ ભોગવવા જાય, પાછું ત્યાંથી પાછો આવે, ફરી બીજા કર્મો, એમ ચાલ્યા જ કરે. જેમ દુકાનદાર કેવો હોય, માલ વેચે અને પાછો માલ નવો ખરીદે, ધંધો ચાલુ ને ચાલુ, વેપાર ચાલુ ને ચાલુ. એવું આ કર્મનો વેપાર દરેક અવતારની અંદર ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. સમજો ને? એટલે અવતાર અને ભવ એ પેલા સંખ્યા મોટી થાય એવો અનંત ભવ, ભૂતકાળના અનંત ભવ. અને આજનો જે છે મનુષ્ય અવતાર, આપણે અત્યારે ક્યાં છે કે એ અવતાર ગણાય છે અત્યારે. સમજો ને? બહુ સરસ. આ ખરેખર આ જે અવતાર શબ્દ છે ને એને અવતરણ થયેલું છે. જીવનું કર્મના અધીન જ્યારે અવતરણ થાય છે, એની જાતે આવતો નથી કોઈ. કૃષ્ણ ભગવાન, રામ, મહાવીર ભગવાન, દાદા ભગવાન, આપણે બધા કોઈ પણ દુનિયાનો કોઈ પણ જીવ કોઈ પણ ભક્ત સ્વરૂપે હોય, ભગવાન સ્વરૂપે હોય, એ બધાનું કર્મના આધીન અવતરણ થાય છે. લોકો શું કહે છે કે ભગવાને અવતાર લીધો એમ. એ ખરેખર અવતાર લીધો એ ભગવાનના ભક્તો એવું કહે, પણ વાસ્તવિક રીતે તો ભગવાનના જે કર્મો છે, એમના પણ જે કર્મો છે એ કર્મના આધીન દરેક જીવે માતાના ગર્ભમાં આવવું પડે અને જન્મ લેવો પડે છે. અને એ જે અવતરણ થાય છે કર્મના અધીન જીવ, જ્યારે ગર્ભની અંદર અવતરણ થયું અને એ અવતરણ થયા પછી જે બાર રૂપક આવે એટલે અવતાર કહેવાય છે ને. સામાન્યપણે અવતાર ને બહુ દિવ્ય તરીકે જોવામાં આવે છે. કેને કહો કૃષ્ણ ભગવાનનો અવતાર, 24 તીર્થંકરોના અવતાર, રામનો અવતાર. એ અવતાર એટલા માટે કહે છે કે એમનું જે અવતરણ છે એ ભગવાન પદને પ્રગટ કરનારું છે, એટલે એમને અવતાર તરીકે ગણવામાં આવ્યા. પછી કહો કૃષ્ણ ભગવાનનો અવતાર, વાસુદેવ ભગવાનનો અવતાર. મોટા મોટા જે પુરુષો છે, સંકિત થયા પછીના જે પુરુષોનો આ અવતાર આવે છે એને અવતાર ગણાય છે. પછી કારણ કે એને પેલા ભવો મટી ગયા આવે, પેલા અનંત ભવોમાં જે ભટકામણ હતી ને એ મટી ગઈ, એટલે અવતાર જ રહ્યા એના. એટલે અવતાર શબ્દ બહુ જ મોટો ઊંચો શબ્દ ગણાય છે. અને એ મહાન જે પુરુષો છે એના માટે જ એ શબ્દ વપરાય છે, અવતાર થયો એમનો. આપણે ઘણી વાર નથી બોલતા કહો કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. પૃથ્વી ઉપર બહુ જ્યારે પાપ વધી જાય ત્યારે ભગવાનનું અવતરણ થાય છે, અવતાર જ થાય છે. સંભવામી યુગે યુગે, જ્યારે પણ અધર્મ વધી જશે ત્યારે અધર્મનો નાશ કરવા માટે ભગવાન અવતાર લેશે. એ
એ અવતાર શબ્દ અવતરણ ઉપરથી આવ્યો છે. પણ લોકો એવું સમજી ગયા કે ભગવાન જાતે બધી ઈચ્છા એમની થાય ને અવતાર લે છે. વાસ્તવમાં કોઈ ભગવાન, કોઈ જીવ, કોઈ એવા પુરુષો અવતારની બિલકુલ ઈચ્છા હોય જ નહીં એમને. કારણ કે દાદા ભગવાન કહેતા ને કે માતાના ગર્ભમાં કોણ આવે કે છે, એટલા બધા અનંત દુઃખો અંદર પડેલા છે અને એવા દુઃખમાં એમને આવવું પડે તે ભગવાનની એવી ઈચ્છા ના હોય. એ તો પેલા એમના પણ જે કર્મો બાંધેલા હોય ને એ કર્મના આધીન એમને અવતરણ થાય, એની અંદર આવવું પડે અને એ પછી એમનો પોતાનો જે કર્મનો હિસાબ હોય એ બધા પૂરા કરી અને ત્યાંથી મુક્ત થતા જ જાય. એટલે આ જે અવતાર શબ્દ છે એ પેલા અવતરણ ઉપરથી આવેલો છે. મહાન પુરુષોનું અવતરણ એને અવતાર કહેવામાં આવે છે. આપણા સ્કંદ પુરાણોમાં પણ વિષ્ણુ ભગવાનના અવતારો લખ્યા છે. એ બધા અવતારો કેમ તો કે મહાન પુરુષો છે એટલે એમના જન્મને અવતાર તરીકે લેવામાં આવે છે. સમજાય ને? પણ સરસ છે. આ સામાન્યપણે બધા જીવો જે અવતાર લઈ રહ્યા છે તો અનંત ભવ ભટકામણમાં ભટકી જ રહ્યા છે. તો આ જે મહાન પુરુષો છે કે જેનું જીવન એ કોઈ ચોક્કસ હેતુ માટે પછી એને જન્મ લેવાનો આવે છે ત્યારે અવતારમાં ગણાય છે. એ લોકોનું જીવનની અંદર એક એવા જ નવા હેતુ અંદર તૈયાર થાય કે જે જગતના માટે બહુ જ લાભદાયી હોય, જગતને બહુ પ્રેરણા આપતો હોય એવા કર્મ લઈને આવ્યા હોય ત્યારે એમનો અવતાર ગણાય છે. પછી સમજાય ને? બહુ સરસ વાત છે. આ કલ્કી અવતાર કે છે તો દાખલામાં કહે છે કે કલ્કી અવતાર આવ્યો. પછી ઘણા સંપ્રદાયના ગુરુ હોય ને એમાં બી એવું કે આ કલ્કી અવતાર રૂપે આયા. તો એ શું કલ્કી અવતાર? હા, એક અવતાર છે. જેમ પેલા આપણે કહ્યું ને કે આ કાળનું ચક્ર જેમ જેમ બદલાતું જાય એમ બધા જુદા જુદા અવતાર થાય છે એમાં. એટલે શાસ્ત્રોએ કહ્યું કે દરેક કાળની અંદર અધર્મનો નાશ કરવા માટે વિષ્ણુ ભગવાન એવા અવતારોનું ધારણ કરતા જાય છે. એમાં 10 અવતાર થઈ ગયેલા છે. કળિયુગની અંદર 11મો અવતાર આવવાનો છે. તો કે એ 11મો અવતાર કેવો હશે એનું વર્ણન શાસ્ત્રોમાં કર્યું અને એ અવતારનું નામ આપ્યું કલ્કી અવતાર. એ 11મા અવતાર જે થવાના છે એનું નામ આપ્યું કલ્કી અવતાર. હવે એ કલ્કી અવતાર એટલે કોઈની કલ્પના ના આવે એવું કામ કરી જાનારા એવા અવતાર આવશે. હવે કારણ કે કળિયુગની અંદર તો એટલી બધી બુદ્ધિ વધેલી હોય ને માણસની કે સાચા ધર્મ ઉપર કે સાચા સંત ઉપર કે કોઈના ઉપર એને વિશ્વાસ આવે નહીં કોઈ દિવસ. તે ભગવાન આવે ને તો આ લોકો વિશ્વાસ રાખે નહીં એવું. અને આ કાળની અંદર ધર્મની એક સહેજ પણ અંદર આરાધના કરવી એ કઠણમાં કઠણ કામ. વાણીમાં બધો ધર્મ બોલી શકાય, ક્રિયામાં બધું ધર્મની બધી કરી શકાય, પણ પોતાના મનમાં અને ભાવમાં 1 સેકન્ડ પણ ધર્મની ભાવના ટકે નહીં. એવો આ કાળ હોય અને એવા કાળની અંદર આ જે કલ્કી અવતાર થવાનો તો કે શાસ્ત્રોમાં એનું વર્ણન કર્યું પછી કે આ કેવો અવતાર હશે એમ. તો કે એનું નામ કલ્કી અવતાર
અને એની એટલી બધી ઝડપ હશે જગતની અંદરથી અધર્મ કાયમ માટે કાઢવાની, એટલી બધી ઝડપ હશે. એની ગતિને અશ્વાર ઘોડાની ગતિ સાથે સરખાવી છે. કલ્કી અવતારનું જે વાહન છે ને એ ઘોડો છે, કે ઘોડા ઉપર બેસી અને પોતે આવવાના અને એટલો બધો બધાની અંદરથી અધર્મને નાશ કરશે. એટલે દરેક અવતારની અંદર એમનું જે વાહન હોય, એમનું જે સિમ્બોલ હોય ને, એની પાછળ બધા ગૂઢ અર્થ રહેલા હતા. જેમ મત્સ્ય અવતાર હોય, એ બધા દરેક અવતારની પાછળ એમના ગૂઢ બધા અર્થ રહેલા છે. એવી રીતના કલ્કી અવતારનું જે વાહન છે અશ્વ છે. ઘોડા ઉપર બેસીને આવવાના અને એટલા બધા લોકોની અંદર અધર્મનો નાશ કરી નાખશે. તો કે એ ઘોડો એ શું સૂચવે છે? તો કે એમની પાસે એવું જ્ઞાન હશે કે જે જ્ઞાનની ગતિ એટલી બધી તીવ્ર હશે કે થોડીક જ વારમાં લોકોની અંદરથી અધર્મનો નાશ કરી શકશે. એવો અવતાર આવવાનો. ઘણા લોકો દાદા ભગવાનને પણ પૂછતા કે આ કલ્કી અવતાર થવાનો. દાદા કે આ થવાનો કે છે, તમે રાહ જુઓ કે છે, બીજું શું. અને કેટલાક લોકોને એવું લાગે કે હો દાદા ભગવાન અને એમનું જે જ્ઞાન છે, એમનો જે અવતાર છે એ જ ખરેખર કલ્કી અવતાર છે. એટલે કવિરાજે તો પદોની અંદર એમના માટે જ એવું વર્ણન મૂકી દીધું કે જેમ શાસ્ત્રોની અંદર કલ્કી અવતાર છે અને એમનું વાહન ઘોડો, એવી જ રીતના દાદા ભગવાનનું જે જ્ઞાન છે એ એવું છે કે અશ્વની ગતિની માફક આપણને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી છોડાઈ દે છે. એટલે એમને પણ એમના ભક્તો, મહાત્માઓ, બધા લોકો એમને કલ્કી અવતાર તરીકે જ લોકો જોતા થયા હતા. પણ આ દરેક અવતાર એ દુનિયાના જીવોનું કલ્યાણ કરવા માટેના નિમિત્ત હોય. અને આ કળિયુગમાં એ 11મો જે અવતાર છે એ કલ્કી અવતાર છે. એટલે એનું વર્ણન આપેલું છે બધું. સમજાયું ને? પૂછજો, બીજી બધી વાતો પૂછાય. સરસ. બીજા કોઈને પણ કઈ વાત પૂછી હોય તો જરૂરથી પૂછાય. મને પણ બે પ્રશ્નો મૂકેલા છે. એક મહાત્માએ મને પ્રશ્ન મૂકેલો છે કે સિદ્ધિ એટલે શું? ઘણીવાર ઘણા સંતોમાં જુદી જુદી સિદ્ધિઓ જોવા મળે છે. તો ક્યારે આવી સિદ્ધિ પ્રાપ્ત થાય? એના વિશે આપને જાણવું છે. ઘણી સરસ વાત છે એમાં. સામાન્યપણે આપણે બધા ચમત્કારોને જ સંતોની સિદ્ધિ માનીએ છીએ. ભક્તોની સિદ્ધિ, બધા ચમત્કાર. કોઈ જગ્યાએ કોઈ મંદિર હોય અને ઘણીવાર આપણે સાંભળીએ કે અહીંયા તો 500 માણસનું જમવાનું બનાવેલું અને 2000 માણસો આવ્યા, છતાં પણ એ 500 માણસની રસોઈમાં 2000 માણસો સરસ રીતે જમીને ગયા. તો કે અહીંયા એ સંત હતા, એ સંતે રસોડામાં આવીને પ્રાર્થના કરી, એનાથી બધા લોકો જમીને ગયા. એમ આવા ઘણા બધા ઉદાહરણો
દાખલાઓ જાત જાતના આપણે સાંભળતા હોઈએ છીએ અને એને આપણે કોઈ ચમત્કાર કે આ સંતોની સિદ્ધિ સાથે સરખાવતા હોઈએ. વાસ્તવમાં આ બધી જે વ્યવહારની અંદર આવા જે બધા ચમત્કારો બધા કામ થતા દેખાય છે એ ખરેખર તો એક હૃદય શુદ્ધિના કારણે બનતી પ્રક્રિયા છે. જે સાચા પુરુષો હોય, સાચા સંતો હોય અને તે પોતાના જીવનના તપોબળથી આવી સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય, પરંતુ આ બધી સિદ્ધિઓ એ અહંકારને વધારનારી છે છેવટે તો. કારણ કે જેવું પોતાનું વ્યવહારનું પેલું સ્થૂળ કામ થઈ ગયું કે લોકોની અંદર એની નામના મોટી વધતી જાય અને એના કારણે એનો જે અહંકાર છે એ વધતો જ જાય. વાસ્તવમાં આ કોઈ ચમત્કાર નથી અને તે બધી જગ્યાએ આવું બનતું પણ નથી હોતું. ઘણી વાર તો બધી લોકવાયકા હોય છે. બધી જગ્યાએ કઈ આવું બનતું નથી હોતું. એ તો યોગાનુયોગ પેલા માણસે જે રસોઈ બનાવી હોય અને એમાં એથી વધારે માણસો જમી ગયા એવું યોગાનુયોગ બનતું હોય છે. એ કોઈ ચમત્કાર નથી. પરંતુ સામાન્યપણે દરેક શ્રદ્ધાવાન વ્યક્તિને પોતાનું ધારેલું કાર્ય થાય ને એટલે એને હંમેશા એવું જ લાગે કે મારા ગુરુએ ચમત્કાર કર્યો, મારા ભગવાનના આશીર્વાદ ઉતર્યા, મને મારા માતાજીની કૃપા વરસી, એવું દરેકને થાય. એ કંઈ ખોટું નથી, કારણ કે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાના આધારે પોતે એવું કહેવાય છે કે મારા ગુરુનો ચમત્કાર છે, મારા ગુરુની કૃપા છે, મારા ગુરુની સિદ્ધિ છે. એ બધાનું કારણ શું છે? તો કે પોતે ભક્ત તરીકે જે શ્રદ્ધા છે એના કારણે પોતાના ગુરુ અથવા સંતની અંદર એને આવી સિદ્ધિ દેખાય છે. વ્યવહારની અંદર પણ જે સંતો, જે વ્યક્તિઓ પોતે પોતાના હૃદયને બહુ સુંદર ચોખ્ખું રાખ્યું હોય, ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં પોતાનો અહંકાર ને માન મેળવવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે ક્યારેય પણ એનો ઉપયોગ કર્યો ના હોય, તો એવા બધા વ્યક્તિઓને, એવા સંતોને પણ કુદરતી રીતે એવી સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ સિદ્ધિઓ ઉત્પન્ન થવી એટલે શું? દાદા ભગવાન બહુ સુંદર સમજાવતા કે જેમ આપણે કોઈ 5 લાખ રૂપિયાની એકદમ જરૂર પડી અને આપણે આપણા મિત્રો પાસે જઈને 5 જણ પાસે કે 10 જણ પાસે જઈને કહ્યું અને પેલા 10 મિત્રોએ આપણને તાત્કાલિક 5 લાખ રૂપિયા કરી આપ્યા અને આપણે એમને કહ્યું કે હું ભાઈ 1 અઠવાડિયામાં 15 દિવસમાં બધા જ પૈસા તમને પાછા આપી દઈશ. તો એ લોકોએ આપણને તાત્કાલિક 5 લાખ રૂપિયા કરી અને આપણને આપી દીધા અને આપણું કામ પત્યું. બરાબર અઠવાડિયા પછી આપણે એ બધાના 5 લાખ રૂપિયા બધાના આપણે પાછા આપી દઈએ છીએ.
એટલે બધા પેલા 10 મિત્રોને શું થાય તો કે તમારા ઉપર શ્રદ્ધા બેસી ગઈ કે નહીં, કે મેં જે પૈસા આપેલા અને જે વાયદો અમને કરેલો તરત જ એમણે મને પાછા આપ્યા છે. ફરી કોઈ વાર તમારે જ્યારે 10 લાખ રૂપિયા જોઈતા હોય અને તમે જ્યારે મિત્રો પાસે જઈને ઊભા રહો ત્યારે શું કરે તો કે તરત જ પૈસા આપે. કેમ તો કે તમે પહેલા જે પૈસા લીધેલા અને તમે જે કહેલું એ નિયમથી તમે પૈસા પાછા આપ્યા છે. એ જે પાછા આપ્યા એનાથી તમને શું થયું તો કે તમારી અંદર સિદ્ધિ ઉત્પન્ન થઈ. હવે તમે 10 લાખ રૂપિયા પણ લાવી શકો. એ વ્યવહારની જે પેલી બધી પ્યોરિટી છે એના કારણે આ વ્યવહારની સિદ્ધિઓ બધી ઉત્પન્ન થતી જાય. સિદ્ધિ એટલે હવે તમારે 10 લાખ રૂપિયા જોઈતા હોય તો તરત જ પેલા લોકો આપશે અને તમે 10 લાખ ભેગા કરી શકશો. એવી જ રીતે બધી જાત જાતની પૈસાઓની, ખાવા પીવાની, કોઈ કામ કરવાની બધી જાત જાતની સિદ્ધિઓ ઉત્પન્ન થાય. પણ એ ક્યારે ઉત્પન્ન થાય તો કે જ્યારે પોતે પોતાના માટે બિલકુલ એ ઉપયોગ ના કરે, બીજાની અડચણ દૂર કરવા માટે જ પોતે જ્યારે પ્રયત્ન કરે એવા જ વ્યક્તિઓને આ બધી સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. આપણે ઘણીવાર જાણીએ છીએ ને કે સાંઈ બાબા વિશે તો કે આ બધી સિદ્ધિઓ કેમ ઉત્પન્ન થાય છે તો કે પોતાની જમવાની થાળી આવી હોય ને, પોતાની ભૂખ હોય, કેટલા દિવસે જમવાનું ભેગું થયું હોય તો પણ એ ભોજનની થાળી બીજા ભિખારીને જુએ, બીજાને ભૂખમાં જુએ ને એટલે એને ખવડાવી દે. અને એવું જ્યારે કરે છે ને ત્યારે કુદરતની અંદર એમની અંદર બહુ મોટું આ તપથી જબરજસ્ત બધી સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. પણ સામાન્યપણે દરેક સંતો, ભક્તો અથવા તો દરેક વ્યક્તિઓ આ જ્યારે સિદ્ધિ ઉત્પન્ન થાય ને આવી ત્યારે પેલા અહંકારમાં પડી જાય. પછી સામાન્યપણે આપણે નથી જોતા કે આપણા નિમિત્તે કોઈ 2 જણનું સારું કામ થયું હોય ને તોય અંદર થઈ જાય કે જો મારાથી આવું થયું, મારાથી આવું થયું. બધાને સહજપણે છે. જ્યાં સુધી પોતાનો અહંકાર છે ત્યાં સુધી પોતાના નિમિત્તે જે કંઈ પણ કામ થયું હોય એનો ગર્વ રસી ચાખ્યા વગર રહે જ નહીં. એટલે જે પુરુષોએ અંતિમ કેવળ જ્ઞાન, અંતિમ કલ્યાણ સુધી પહોંચવાનું હોય એ આ બધી સિદ્ધિઓમાં બહુ પડે નહીં. જાત જાતની બધી સિદ્ધિઓ ઉત્પન્ન થાય. આવી કોઈકનું કંઈ કામ અટક્યું હોય અને તમે ત્યાં જાઓ અને એનું કામ થઈ જાય. કેટલાય વખતથી અટવાયું હોય પણ તમે જઈને ઊભા રહો અને કામ થઈ જાય. કોઈના ઘણા બધા દુઃખો હોય, શારીરિક દુઃખો, અને એ શારીરિક દુઃખોમાં તમે એના માથે હાથ મૂકો ને એનું કામ થઈ જાય. પણ એ ક્યારે બને તો કે જ્યારે એ વ્યક્તિના હૃદયની અંદર જબરજસ્ત શુદ્ધિકરણ થયેલું હોય. આ જગતની કોઈ પણ લાલસાઓ બધી હોય નહીં તો આ કાળમાં શું થાય છે તો કે મોટા ભાગે એવા ચોખ્ખા પુરુષો તો કોક જ હોય. બાકીના બધાથી શું થાય તો કે લોકો એ પ્રવાહની અંદર જાય અને એના નામે શું છે બધા છેતરાયા કરે છે. આપણે તો મોટા ભાગે આ સિદ્ધિ જોવા કરતા આપણે એ તપાસ કરવી જોઈએ કે હું જે સંત પાસે, જે ગુરુ પાસે, જેનું પણ હું કંઈ સાંભળું છું એનાથી મારા ઘરની અંદર મતભેદ ઓછા થાય છે, મારા ક્લેશ ઓછા થાય છે,
મારું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, મારા કષાયો બંધ થાય છે. આપણા જીવનની અંદરના મતભેદ ઓછા ના થાય તો એ સિદ્ધિ, ચમત્કાર બધું જોઈને આપણે કરવાનું શું એમાં? કારણ કે સૌથી વધારે આજે દરેક લોકો આ શ્રદ્ધાના કારણે ધર્મની અંદર સૌથી વધારે અંધશ્રદ્ધાથી બધા જીવનના કાર્યો કરી રહ્યા છે. એને લાગે છે કે હું ધર્મ કરું છું, પણ ખરેખર એ પોતે અંધશ્રદ્ધાથી બધી ક્રિયાઓ કરી રહ્યા છે. એટલે દાદા ભગવાને આજે તો આ કાળની અંદર એટલું બધું વિજ્ઞાન વિકસિત થયેલું છે. નાના નાના બાળકોથી માંડીને યુવાન વયના છોકરાઓ આજે વિજ્ઞાનથી સમજવા માંગે છે. આ કાળની અંદર માની લેવાની વાતો એ કોઈ સાંભળવા તૈયાર નથી. અને એટલે જ આજની જે યુવાન વૈજ્ઞાનિક પેઢી છે એને લોકો નાસ્તિક કહે છે. વાસ્તવમાં ખરેખર એ જ લોકો ખરેખર યથાર્થ ધર્મને શોધનારી છે. પરંતુ એ બુદ્ધિશાળી માણસોને કોઈ સમજાવી શકતું નથી અને એમને નાસ્તિક કરીને બાજુએ મૂકી દે છે. નથી ઘણીવાર અમુક જગ્યા આખું લોકોની અંદર ખ્યાતિ મેળવવી હોય ને એટલે ત્યાં આગળ એ કંકુ જરે, ફલાણી જગ્યાએ આ જગ્યા આમ થયું, આ જગ્યાએ અમીધારા થયા, પણ એવી બધી વસ્તુ જોવા મળે કે લોકો ઢગલા બંધ લોકો ત્યાં જાય, દર્શન કરે ને મેં તો આમ જોયું, મેં તો આમ જોયું, મેં આવા દર્શન કર્યા. પણ ઘરે આવ્યા પછી બિલકુલ એના ક્રોધ માન માયેલો ઘટતા નથી, મતભેદ ઓછા થતા જ નથી. દાદા ભગવાન કે કામ શું લાગ્યું આપણને? અહીંયાનું સાંભળ્યું, પૈયાનું સાંભળ્યું, અહીં જોયું, અહીં દર્શન કર્યા, બધું કેટલું કરો છો પણ મતભેદ ઘટતો નથી. કામ શું લાગ્યું? જે આપણા જીવનમાં ઘરે ગયા પછી આપણા મતભેદ ઓછા કરે, ક્લેશ ઓછા કરે, એવું જાણવાની